સમાચાર સામે આવી રહ્યા છે। આણંદના ઓડગામ નગરપાલિકા પર સ્થાનિકોએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। નગરપાલિકાના વિસ્તારોમાં તાજેતરમાં બનાવાયેલા રસ્તા તકલાદી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। તેઓનો આક્ષેપ છે કે રસ્તા ધારા ધોરણ મુજબ બન્યા નથી અને હલકી ગુણવત્તાવાળો માલ વપરાયો છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં લાખો તલાવડી વિસ્તારમાં 300, 500 અને 700 મીટરના રસ્તા બનાવાયા, પરંતુ ઘણી જગ્યાએ રસ્તાનું કામ અધૂરું મુકાયું છે। ત્યારે નગરપાલિકાએ પોતાની જવાબદારી અદા કરી નથી તેવા આક્ષેપો લગાવ્યા। તો બીજી તરફ ઓડ નગરપાલિકાના વહીવટી તંત્રએ જણાવ્યું છે કે રસ્તા ધારા ધોરણ મુજબ જ બનાવાયા છે અને તંત્રના જણાવ્યા મુજબ કામ નિયમો અનુસાર થયું છે અને આક્ષેપો નિરાધાર છે। ત્યારે હાલ તો આ મામલે નગરપાલિકા સામે તટસ્થ તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે। लगभग 25-30 વર્ષે અમે રહે છે, પણ અમારા રસ્તાનું કોઈ કોઈ સરકારે કરી નથી। કોઈ પણ ટાઈમે જ્યારે વોટ લેવા માટે આવે છે ત્યારે એ લોકો મીઠું મીઠું બોલી અને આમ કરી આપીશું, આમ કરી આપીશું, એમ કરીને વોટ લઈને પછી પાછળ જતા રહે। એમાં ઓડ નગરપાલિકાવાળા કોઈ કહી જોતા નથી અને અમુક જે રસ્તાઓ જે બનાવ્યા છે એમાં પણ એમણે કાચો માલ વાપરી અને રોડ બધું ખરાબ બનાવ્યા બધા। और पास તમે જુઓ તો રસ્તો આગળ લગીને આગળ કરે અને આગળ અમારે ઘર લગીને બાકી છે બધું। હવે એમાં એવું છે કે સ્થાનિકોની રજૂઆત 5 તારીખના રોજ કંઈક આવેલી હતી, સાહેબના ધ્યાને મૂકેલું। સાહેબે અમને બોલાવીને મારા દ્વારા અને અમારા કન્સલ્ટન્સીને બી સૂચના આપેલી કે આ જે રજૂઆત આવેલી છે તો એના માટે તમે સ્થળ તપાસ કરવા જઈ આવજો। અમે એ દિવસે ગયા હતા સ્થળ તપાસ કરવા। ત્યાં આગળ એજન્સી દ્વારા જે કામગીરી કરવામાં આવે છે ને એ ટેન્ડરની મુજબ જે ધારાધોરણ છે ટેન્ડરના સ્પેસિફિક એ મુજબ કામગીરી કરવામાં આવેલ